પોતાની બચતમાંથી રકમ એકઠી કરી અનાથ આદિવાસી નાની દીકરીઓને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પૂરી પાડતી વાસંદા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। મહિલા પોલીસ ટીમ આઈપીએસ સુશીલ અગ્રવાલ તથા પોલીસ અધિક્ષક દ્વારા સંવેદનશીલ અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે વાસંદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રેખાબેન નવીનભાઈ તથા સ્વાતિબેન સુરેશભાઈના પોલીસ ડિપાર્ટમેન્ટમાં 10 વર્ષની ફરજ પૂર્ણ થવાની ખુશીમાં વાસંદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી તમામ મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાની બચતમાંથી રકમ એકઠી કરીને વધઈ ખાતેના બાળ ઉછેર કેન્દ્રમાં અર્પણ કરી હતી। માતા પિતા પરિવાર વગર રહેતી 20 જેટલી આદિવાસી નાનકડી દીકરીઓને શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ જેકેટ, મોજા, ચપ્પલ, પેન, પેન્સિલ, નાવા ધોવા માટે સાબુ, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, હાથ રૂમાલ, પાવડર સહિતની ચીજવસ્તુઓની કીટ જે છે તે પૂરી પાડી હતી તથા આ સાથે વાસંદા પોલીસ ટીમ દ્વારા સદર બાળ ઉછેર કેન્દ્ર ખાતે રહેતી આદિવાસી દીકરીઓ કરંટ અફેર્સ, સમાચારો, આધુનિક જ્ઞાન વિજ્ઞાન તથા ગુજરાત અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓથી માહિતગાર કરી દુનિયા સાથે જોડાયેલી રહી શકે તે માટે એક કલર ટીવી તથા ડિસ્કનેક્શનની વ્યવસ્થા પણ કરી આપી હતી। આમ વાસંદા પોલીસ ટીમ દ્વારા પરિવાર વગર ઉછરતી આદિવાસી નાની દીકરીઓને મદદરૂપ થઈ સાચા અર્થમાં ગુજરાત પોલીસના સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરીને કામગીરી કરેલ છે।